મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક કેશ ડોલ અને ઘરવખરી સહાય પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેરમાં સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે ડોર ટુ ડોર આરોગ્ય તપાસ, મેડિકલ કેમ્પ અને વિશેષ સફાઈ અભિયાન ચલાવવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. છેલ્લા એક અઠવાડિયાથી 9,000થી વધુ સ્વચ્છતા કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે. રોકડ સહાય અથવા વ્યાજ સહાયમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાનું રહેશે. જેવા લોકો 5 લાખથી બી અંદર જીએસટીમાં છે તેવા લોકોની બી આમાં ચિંતા કરવામાં આવી છે. તેવા લોકોને સીધા 1 લાખ રૂપિયાની રોકડ સહાય મળશે. જે જીએસટીમાં ભરી રહ્યા છે એવા લોકોને આ વ્યાજ સહાયથી 5 લાખ રૂપિયા, 8 લાખ રૂપિયા અને 10 લાખ સુધીનું વ્યાજ સીધું રાજ્ય સરકાર ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ લોકોને પહેલા જ દિવસે અપીલ કરવામાં આવી હતી કે આપ પોતાની દુકાન, ફેક્ટરી કે જે કંઈ ધંધો ચલાવો છો, જો ત્યાં પાણી ભરાયું હોય, નુકસાન થયું હોય તો એનો વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એ મોબાઈલમાં લેવું, જેથી આને સરળતાથી અપ્રુવલ કરીને આ લોકોને લાભ આપી શકીએ. આની તાત્કાલિક કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં એની ટીમ દ્વારા આ ફોર્મ 48 કલાકમાં લેવાની શરૂઆત કરી લેવામાં આવશે અને તાત્કાલિક આ લોકોને રાહત ચૂકવવાનો બી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. એની સાથે સાથે એક ખૂબ મહત્વનો નિર્ણય એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આજે લેવામાં આવ્યો છે. જેમના ઘરોમાં પાણી ભરાયું હશે, જેમની દુકાનોમાં પાણી ભરાયું અને નુકસાન થયું હશે, જેમના નાના મોટા વેપારના સ્થાનોમાં પાણી ભરાઈને કંઈ નુકસાન થયું હોય અને વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને 1 વર્ષ માટે, આખા 1 વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય બી આ સાથે લેવામાં આવ્યો છે. આજ સુધીનો સૌથી મોટું પેકેજ એ મહાનગરપાલિકા કે કોઈ બી વિસ્તારમાં વરસાદ આવ્યો હોય ને નુકસાન થયું હોય તો એમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હું મારા સૌ સાથીઓને અને સૌ નાગરિકોને વિનંતી કરું છું કે કલેક્ટરશ્રી દ્વારા આની સંપૂર્ણ માર્ગદર્શિકા જેવી જાહેર થાય એવું તાત્કાલિક આપની નુકસાની તથા વેરા મુક્તિ માટે બી મહાનગરપાલિકા દ્વારા સર્વે કરાવીને એ સોસાયટીઓને સંપૂર્ણ 1 વર્ષ માટે વેરા મુક્તિ માટેનું બી કાગળો લોકોને પહોંચાડવામાં આવશે. આ સાથે સાથે આજે રાજ્યની તો પૂરગ્રસ્ત વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તેઓને ફરી બેઠા કરવા માટે રાજ્ય સરકારે સહાય ઉપરાંત રાહત દરે લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરી છે. ભારે વરસાદના કારણે વીમા સુરક્ષા વિના નુકસાન વેઠનારા વેપારીઓ અને નાના ધંધાર્થીઓને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. તો કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ નાના મોટા તમામ વેપારીઓને આ પેકેજમાં સમાવી લેવામાં આવ્યા છે. પૂરના પાણીના કારણે નુકસાની બદલ વેપારીઓને ₹7,500થી લઈ 1 લાખ રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વેપારીઓ ફરી પોતાનો ધંધો કરી શકે તે માટે ₹30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે વેપારીએ રોકડ સહાય અથવા વ્યાજ સહાયમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાની રહેશે. તો રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 19,000થી વધુ નાગરિકોને કેશ ડોલ અને ઘરવખરી સહાય ચૂકવી દીધી છે. ખાસ વાત એ છે કે પ્રથમ માળે રહેતા અને પાણી ન ભરાયા હોવા છતાં રોજગાર ઉપર અસર પડવાથી નોકરીએ જઈ શક્યા ન હોય તેવા લોકોને પણ સહાય આપવામાં આવે છે. તંત્રને તાત્કાલિક સંપૂર્ણ સર્વે રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કરવાની સૂચના આપવામાં આવી હતી. સાથે સાથે કેશડોલ
ઘરવખરીની સહાય એ તાત્કાલિક ચાલુ કરવાની બી સૂચના આપવામાં આવી હતી. સાથે સાથે શહેરમાં તાત્કાલિક તમામ ક્ષેત્રોમાં સ્વચ્છતાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય, સ્વાસ્થ્ય માટે ડોર ટુ ડોર ટીમ પહોંચે અને અલગ અલગ વિસ્તારોમાં જે પ્રભાવિત વિસ્તારો હતા તે વિસ્તારોમાં મેડિકલ કેમ્પ તાત્કાલિક લગાડવામાં આવે. આ તમામ કામગીરી મહાનગરપાલિકાની ટીમ તથા રાજ્યની બીજી મહાનગરોમાંથી બી સ્વચ્છતા દૂતોને સુરત મોકલવામાં આવ્યા હતા. કુલ મળીને 9,000 જેટલા સ્વચ્છતા કર્મીઓ છેલ્લા એક અઠવાડિયાથી રાત દિવસ સુરતને સ્વચ્છ કરવામાં જે કામગીરી કરી રહ્યા છે એવા સૌ સ્વચ્છતા દૂતોને હું સુરત શહેરના સૌ નાગરિકો વતી અભિનંદન અને આભાર માનું છું. સુરત શહેરમાં આ કપરા સમયે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની આ સરકાર પ્રજાની પડખે છે. વેપાર ધંધા ફરી કોઈ સામાન્ય મધ્યમ વર્ગીય વેપારીઓ જેને ઇન્સ્યોરન્સ ના હોય અને અચાનક આ ભારે વરસાદ આવવાના કારણે તેનો વેપાર ઠપ થયો હોય, તેને નુકસાની થઈ હોય, તેવા લોકો જોડે રાજ્ય સરકાર કઈ રીતે મદદગાર થઈને તેમનો વેપાર ફરી ચાલુ કરાવી શકે, તેમને નુકસાનીમાંથી બહાર લાવવામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી અને એને ખભે ખભા મિલાવીને એની જોડે મદદગાર થઈ શકે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ ડિટેલ્ડ સર્વેના આધારે મહત્ત્વના નિર્ણયો આજે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની કેબિનેટ બેઠકમાં લીધા છે અને રાજ્યના સૌ નાગરિકોને મદદગાર પહોંચાડવા માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે.